દીકરા પોકરણ ઘરના રજવાડાની અંદર આજ અનેરો પ્રસંગ આવીને ઉભો રહ્યો. હા માતુશ્રી, પોકરણ ઘરના રજવાડાની અંદર શરણાઈના અસુર વાગતા રહ્યા, ત્રાંબાડો ઢોલ વાગતા રહ્યા. તમારી જનેતા હરખ ગેલા થઈ હરખાતા રહ્યા સગુણાબા. હા બા, પણ રજવાડાની અંદર પલવારની અંદર વિદાયની બેડા આવીને ઊભી. દીકરા હા બા, વિદાયની બેડાએ સગુણાબા સીધને આટલા આંસુ પાડો છો. જ્યારથી લીલા તોરણના માંડવાની હેઠ આવ્યા છો ને ત્યારથી દીકરી જય મહાડ મહિનાની હેલી વરહે ને એમ તારા આંખની અંદરથી આહુડા પીડા જાય છે. શું દીકરા હૈયાની અંદર આવા હામ લઈને જાવ છો? શું હૈયાની અંદર આવા અરપત લઈને જાવ છો જેના લીધે માંડવાની હેઠ તમારી જનતાની નજરની સામે નજર માંડવાની પણ ક્ષમતા રાખતા નથી? પણ દીકરા હું પણ તારી જનતા છું. જો તારી દલડાની વાત જો તારી જનતા ન જાણે તો જગતની માલી પાર બીજું કોઈ જાણી ન શકે. દીકરા હું જાણું છું કે માંડવાની હેઠ એક ચાર ચાર મંગળ તારા સુને વરતા છે વાત નહીં તને ઉણપ આવે છે. દીકરા પણ મારા કાળજાના કટકા, મારા હમજરના હિમાડા દીકરા, આવી વિદાયની વેડા તો એને ખબર હોય કે જેને જવતલિયો વીર ન હોય, જેને પાદરોડા આવવો ભાઈ ન હોય, જેને એક સગો મારી નો જાયો બાંધવ ન હોય, રાખડી નો બાંધવ ન હોય ને એ બેનને ખબર હોય કે વિના વિનાની વિદાયો કેવી દોયલી હોય છે. દીકરી જેમ વીરા વિનાના માંડવાની હેઠ તલ વલી રહ્યા છો ને એમ જ પુત્ર વગરની તારી જનતા પણ આખા પૂરા કરે. પણ કેને કેવી મનડાની વાતો, કેને કેવી દલડાની વાતો, માયલો રુધિયો રૂબે ભીતર જરે સગુણા બા અને પાટાનો માથ નારો હોય ને કદે પારકી પીડમાં જાણે નહીં સગુણા બા. હૈયામાં હોડી અમે અગન ક્યાં જઈને આવો લેવી સગુણા દીકરા. હા કરમે નીકળો કીર્તાર સઠી ના કોઈ દિવસ સોણે નહીં, હુનર કરો હજારી આખર વેડાય આડા પડે. આ કોક પૂર્વ જન્મના તમારા માવતરના પાપ રહી ગયા હોય જેના લીધે માંડવાની હેઠ તારી માતા મિનળ બાઈ તો ભાગણી રહી ગઈ, પણ મારી સગુણા પણ જવતલ વગરની માંડવાની હેઠ ભાગણી રહી ગઈ છે. દીકરી દીકરા છતાં પણ આજ સુધી આપણા મઠ મંદિર ની અંદર બેઠી કુળની હિંગળાજ ને એટલી અરજુ કરતી કે 9 લાખ લોબડિયારી વાત કરે ભેડિયા વાળી, એ મારા તમર કુળના શાખના રાજપૂતોની દેવ, એ મારા કુળની હિંગળાજ તે મને દીકરો કાનો દીધો. આજ સુધી પાણા એટલા પીર કરી અને સગુણા બા તારી જનતા ખોડાના એક જાંજર કરીને એટલું માંગતી કે મને દીકરો કાનો દીધો. મારા આંગણાની અંદર શેર માટીને કોટ કેમ રાખી દીધી? તેથી આજ તારા લીલાગર માંડવાની હેઠ એટલું માંગુ છું કે યુગો યુગો સુધી માતા મિનળને બનાવજે. કદાચ મારા આંગણાની અંદર એક રાજકુમાર આપીશ નહીં ને આ રાજપૂતાણીના ખજાને કદાચ કોટ નહીં પડે, પણ મારી દીકરી સગુણા આપવાનું ભૂલીશ નહીં, કારણ મારે મન તું મારો આચો રાજકુમાર છો. દીકરા ખમા મારા દીકરા, જુગ જુગ જીવો મારા લાલ, તમને વારી જાવ. સગુણા બા શું કામ મને આટલું રોવે છે? શું કામ મને આટલા કલ્પાત કરે છે? રાજપૂતનું સંતાન કોઈ દિવસ રડતું રૂડું લાગે નહીં. દીકરી એમાંય તમે તો એક રાજપૂતાણી છો અને એમાંય તમારા માવતરે તમારા નામ તો સગુણા બા ધરાવ્યા છે, સર્વગુણ સંપન્ન. તમને જાજુ ન કહેવાનું હોય. દીકરી દીકરી જન્મે ત્યાંથી વિધાતાના ચોપડાની અંદરથી પારકી લખાઈને આવે. દીકરીના ઓરતા કદાચ માવતરને હોતા નથી. એટલે સગુણા બા કહેવતની અંદર કહેવાય છે ને કે દીકરીને ગાય લાડો દોરે ત્યાં જાય. અને કદાચ
દીકરો હોય ને તો એના બાપની મિલકતની અંદર રજવાડાની અંદર પણ એનો હક કિસ્સો હોય છે અને જેથી દીકરી હારે જાય તેથી દસ આંગળાના ટેરવા જેથી એના પછીતની માલી પાર મારીને જાય છે આજ સુધી આ જગતને કોઈને ખ્યાલ નથી કે આ સિંદુરિયા થાપા સિંદને દઈને જાય છે પણ તારી જનતા એટલું કહે છે સગુણા બા જગત આખું સાંભળે અને આજ આ પોકરણગઢની મહારાણી મીનળબાઈ એટલું કે દીકરી જેથી સિંદુરિયા થાપા દઈને જાય ને કે કોઈ પણ જાતનો આજ મારા બાપની જાયદાદની માલિપાર મારો કોઈ હક કિસ્સો નથી આજ મારા દીકરાનો તો એક અંગૂઠો જોઈએ છે પણ દીકરીની તો પૂરા 10 આંગળા મારીને જાય છે કે આજ મારા સિંદુરિયા થાપા છે કે બાપની જાયદાદની અંદર મિલકતની અંદર મારો કોઈ પણ જાતનો ભાગ રહેશે નહીં અને દીકરો જન્મે એટલે એક કુળ તારે દીકરી જન્મે એટલે બે કુળ તારે એનું પિયરિયું ને બીજું એનું સાસરિયું સગુણાબા પણ જગત તારી ને મારી વેદનાને સમજે નહીં કારણ કે જે માવતર ને દીકરો ન હોય ને માવતર ને જઈને પૂછજો કે જગતની અંદર વાંઝાના મેણા કેવા દોયલા હોય છે જે બેન ને ભાઈ નો હોય એ બેન ને ખબર હોય કે વિના વિના ને વિદાય કેવી મમ્મી હોય છે દાદા સૂરજ ને જેમ પ્રભાત ને પોર કરવાનો સમય હોય છે ને એમ હાથની જવાનો પણ સમય હોય છે અને સમય આવે એટલે માનવનો પડછાયો પણ માનવનો સાથ મૂકી દે તો આપણે તો કાળા માથાના માનવી છે મારા દીકરા મારા રામના મેલેલા રમકડા છે જ્યાં સુધી જીવતરની અંદર આ પંચમુખી ખોડિયાની અંદર પ્રાણ હોય ને ત્યાં સુધી આ જીવતરની લેણ દેણ સંબંધ હોય છે દીકરા એટલે જ કવિ કહે છે કે સર્વગતિ પણ સોહામણું માનવને મૃત્યુ લોક એક બે વાત ઘણી દોયલી એક મરણને બીજો વિયોગ આજ તારી જનતાનો વિયોગ જે વિયોગની વાતે રડાઈને માટે પોકરણગઢના પરંગણાની અંદર હાહળ વેડના રાહ જુએ જાજુ રોવાય નહીં કારણ કે વિદાયને વેડા વઈ જાય છે સગુણા બા વિદાયને વેડા વઈ જાય છે અને તારી આંખોડાનો ભાર તારી જનતાથી જીરવાતો નથી તમારા એક શબ્દ તમારી જનતાના કાળજા વિતાઈ જાય મારા બા કાળજા વિતાઈ જાય માટે હવે રોવાય નહીં સુખ દુઃખ તો જીવનનું ભાતું છે જીવનની અંદર આવ્યા કરશે ને ભયા જાહે કરશે સગુણા બા અને છેલ્લી એક વિશેષ યાદ રાખજે આજ તને તારી જનતા નહીં પણ એક રાજપૂતાણી આજ્ઞા કરે છે કે દાઈજો તો તારા માવતરે અપરંપાર કર્યું છે હીરા મોતી માણેક હવે રાત કોઈ પણ જાતની કચાશ મૂકી નથી પણ આ દાઈજાની અંદર વખડા કેતા ઝેર પીને જીવડાને ટુકાવજે પણ મારી સગુણા પિયરીએ પાછી ન પડજે ના બા કારણ કે જે લાજનો ઘૂંઘટો તાણીને જાવ છો આ ઘૂંઘટાની અંદર માવતરની આબરૂ લઈને જાવ છો આબરૂને હાથ જોજો હવે વિલંબ કરાય નહીં અને બહુ રોવાય નહીં હાલો તમને પાદર સુધી ઓડાવી જાવ મારા બા પણ સતી વેડાય તમારી દરડાની વાતો તમારી જનતાને કહેતા જાઓ મારા લાલા ઘેર રે ये जुग जुग जीवो मारा विहामा जुग जुग जीवो
અરે બેટા સગુણા આવરો ધન છોડી અને બેટા और के सासरी से दाओ हमेशा દીકરી ઉંમર લાયક થાય તે પણ એને સાસરે શોભે છે બેટા આ તારે વેલડા પાદર તારી વાડ જોવે છે બેટા એ મુજે દ્વારેથી ઓ પંખીડા અસતા મોકડે ગાજો રે અસતા મોકડે ગાજો રે અરે રાજા યાર યાર જાજ આપણે વેરી હતા અને જો આપણે વેવા બેના થઈ તો ચાલો એક તળમાં બેઠી અને ભોજન પણ જમી લી રાજા બડ યાર અરે રાજા અજમલ પહેલા તો મને કહો કે સંતાઈમાં તમારે દીકરી કેટલી છે ને દીકરા કેટલા છે અરે રાજા બડ યાર જાત તમે દીકરા જો દીકરીની વાત કરતા હોય ને તો આજ મારે લાક્ષા લક્ષ્મી અને સગુણા મારે તને દીકરી છે માટે પણ મારા દીકરા નથી રાજા બડ યાર ખામોશ રાજવી ખામોશ જો આ વાતની મને જાણ હોત ને તો મારા કુંવર પ્રતાપની જાન લઈને ના આવત માટે મારા કુંવર પ્રતાપની જાન આજે પોકરણગઢના પાદરે ભૂગી છે માટે હું જાઉં છું નહીં રાજા બડ યાર આપ જાતા ક્યાં જાજ આપણે વેરી હતા અને જો આપણે વેવાય વિના થઈ તો ચાલો એક થાળીમાં બેઠી અને આજ આપણે ભોજન જમવાના હોય અહીંયા વેરની વાતું ન હોય રાજા બડ યાર અરે રાજા અજમલ હજુ તને ખબર નહીં હોય કે રાજા બડિયાના કેવા આકરા નિયમ છે આજે વાંજિયાના ઘરનું જમવું તો શું એમના ઘરનું પાણી પણ અગરાજ છે રાજવી અરે રાજા અજમલ જ્યાં સુધી તારા સતીના ઘેર આજે પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી ભીંગલમાં આવતા નહીં અને જો વેરી જેટલી વાત કરતા હોય તો આવજો ભીંગલગઢના પાદરે રાજા બડિયાર તમારી રાહ જોતો હશે અરે રાજા બડ યાર તમે પણ કાન ખોલીને સાંભળતા જાજો કે જ્યાં લગન મારા સતીને ખોળે પુત્રે પણ પ્રાપ્તિની બધાઈ ત્યાં સુધી તમારા પિંગલી ભગત શું પણ તમારા પિંગલીનું પાણી પણ રાજ છે અરે પ્રધાનજી રાજમાં તમારા માતાને બોલાવો આજ પર તાન બોલાવે રાજ માતા આવજો એ આવજો રાજની દરબાર પર તાન બોલાવે રાજ માતા આવજો એ રાજમાં પડ્યા તમારા કામ કરતા બોલાવે રાજ માતા આવજો સતી મિનિટ દેના લાખ લાખ વંદન છે હરનાથ કહો રાજા મધ્ય રાત્રિનો ગજર ભાંગી તો આવા દરબાર ઘરની અંદર
રાણીને યાદ કરવાના કારણ શું હોય સ્વામી? કારણ શું હોય? અરે સદી આ તમાકુનો મજાક આવડી દીકરી સગવડાને આજે મેં હરખેથી સાસરે વળાવ્યા છે તો સત્ય મને વન જવાની પર આપો સદી. હા રાજા, વન તો જરૂરથી સીધા આવજો, પણ કહેવતની અંદર કહેવાય છે કે રાજા તે ભગવાનની ભક્તિ કરાય નહીં માટે જર્મની અજામત કેસરી વાઘા રેશમી રૂમાલ માતાના મુગટ એમને ખોડે અર્પણ કરતા જાવ ને હળવાયા ડગલે કાશીનાથના શરણે સીધા હો સ્વામી, શરણે સીધા હો. ભલે સદી. હાલ 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 યાજે માતાના મોગટ સચીરા તમને સબ મારો હિયા કેરો આજ હરિયલ જારે સચીરા તમને યાજે સિંહોની તલવારો પરદાન તમને સપો મારા ડોકરા કદરો યારે સિંહોની તલવાર રાજાએ અમાને જોગે કે સોફીની ડબો કોણે રડનારા રાજા રે એ ચલાવો રે નથી રે પણ હાથે પછી મારી અનગળે યતાવન જોડ્યા પણ જે એ જેને આંગણનો હોય દીકરો અરે કોઈ વાજી આયો રાખો મારા એ રૂવે જોન મારી આકલડી ये जीने तो नदी जाया ओड़ी नालो यजबा अरुवे तो हमारे ये जिया जादू बिना अरबे हमारी
તો નથી ગયા ભોળાનો પૂજનાર રે અમારી આખરડી યાદ મેરા મારેલો યજમલ સાલીઓ રે અમારે શિવ નારાયણ મંદિર મેળા અમારે લોયજમલ સાલીઓ શિવ સંસાર શિવ સંસાર બસ બસ હાલો બેટા બાપુજી આવ્યા છે તો તમે બધા વેકેશન કરી આવો બેટા હા ગુરુજી આપણે ગામડે ગામડે ભટકા હા શસ્ત્રણ વિંધી નાખ્યા હા ગુરુજી ક્યાંય ભણના ફાડિયા ટકવા નહીં દેતી ના હૈ સામે મંદિર દેખાતી ના હૈ હા તપાસ કરકે આવતી ના હૈ કોણ કોણ હલવાતી ના હૈ ખૂણે ખાસ કે બધે જોવી ના હૈ બાપુ હવ ભોળાનાથ નું કારખાનું છે કારખાનું હા તો ભેગા પાર્વતી માં આવી છે હા જો બેટા આરે આરે બે બીજા હોતન છે ઈ કોણ છે એક છે ગણપતિ હવ અને કાર્તિક વહી ગયા અર થા કોણ છે ઈ પોઠ્યો કોઠિયો વાહ વાહ એને એટલે જ લેસ પહેર્યા છે બ્લુ કલર ના કાઈ વાંધો નહીં બેટા શિવશંકર ના મંદિર હે હા તો છેલા આપણે અહીંયા એવી ભક્તિ કરવી ના હે કેવી એવી ભક્તિ કરવી ના હે એવી કરવી ના કે હે બેયના નાકમાંથી સેડા પડી જાવી ના હે બરાબર બરાબર બેસી જા કોક તો અહીંયા ભટકા હે હા હા ગુરુજી બાપુજી નીંદર માંથી આયલા આવ્યા હે હા સમય બતાઈ થઈ પણ શિવના મંદિર લગાવીશ સાલ ને મુદારી કોઈ ધોરણ દેખા બેઠા માટે સાલ તમને બોલાવીને પૂજાઉં અરે મને મહારાજ હટમાળા અરે બુદ્ધ મહારાજ પપૈયાની પીળી મારા અરે બુદ્ધ મહારાજ તારા પછી મારો અરે બુદ્ધ મહારાજ ને પછી ગારે ગારો ઈ આજે થયો ગારો અરે સાધુ મહાત્મા બેટા
हाँ बापूजी માથામાં ટોલા પડ્યા હે लाओ काट देती ना है થોડાક વેણી દે આ તારી અરે ગુને મહારાજ બેટા हाँ गुरु આ કોણ આધી રાત को डेली खखड़ावती ना है वो काटी ना उगरानी वाला क्या बात करती ना है हाँ। आ तो तपाक करके आवती ना है शेटा रेवीना नकर घा कर लेवीना हाँ न कहीं लुखे से तो काटती ना है बोलो भगत સીતારામ બાપુ सीताराम તમારો ગુરુ છે गुरु वगर थोड़ा सेला होय તો તમારા ગુરુને બોલાવો गुरु અત્યારે ભર નિંદ્રામાં હે તેને પાટું મારો પાટું નો મરાય ને કરી પછી એવું છે તેને પ્રેમથી બોલાવીને લેતા આવું આ ગુરુજી आओ તમારો માસ્યા ભાઈ આવ્યો હે क्या बात करती ना है હા की गाम नो से वरी मारा मासियार भाई ए मासियार નથી હું તું તો બોલો બોલો ભક્તરાજ સીતારામ બાપુ સીતારામ બાપા અરે ગુને મહારાજ 2 મિનિટ એક વાળ વયો ગયો મોઢામાં બોલો અરે ગુને મહારાજ ઓહો, આ મંદિર કોના છે? મંદિર અમારા બાપના છે ભાઈ અરે ગુને મહારાજ મંદિર તમારા બાપના જ હોય હોય તેમાં મૂર્તિ કોની છે? મંદિર બાપના હોય હમ તો મૂર્તિ અંદર બાની જ હોય એ હમ નથી કહેતો તમે માનો કોને માની હા ખાવા દે એને એમ નહીં તમે સેવા કોની કરો બાપુ બાકી રાખે એની અરે ગુને મહારાજ એમ નથી કહેતો કે આ ભગવાનના મંદિર છે એ તો અમને નથી ખબર તો જોતા આવો અમે અહીંયા બા બાટી ભક્તિ કરતી ના હે મુઈસુઈ નહીં રહેતી ના હે ફટાફટ પડી જાતી ના હે હે ભાઈ બોલો ઈ શંકરભાઈ તથા પાર્વતી બેન ના મંદિર હે અરે મને મહારાજ એને શંકર ભગવાન કહેવાય ને ભાઈ નો કહેવાય ઈ અમારા ભાઈ થતા હે એવું છે અરે મને મહારાજ જો શિવ શંકરના મંદિર હોય તો આજ મારે એની પૂજા કરવી છે ક્યાં વાત કરતા હે હા તમારે એની સેવા કરવી હા અમે હું આ બાપા ભવાડો કરી નહીં નહીં બાપુ તમે પૂજા કરો છો આપણે ત્રણે ભેગા બેઠીને પણ પૂજા કરશું એવી પૂજા નો થાય કેમ ન થાય क्योंकि तुम काटा काटा गंधाती ना है કેમ हनान बनान नहीं काटती ना है અરે બાપુ એને હનાન નો કહેવાય ને સ્નાન કહેવાય હું વાત કરો છો અરે મને મહારાજ અમારે બાવાને કોઈ દી નાવાનું ન હોય એવું છે જ્યારે એમ થાય વરસાદ આવ્યો હા ક્યાંય ઓથ ન મળ્યો હા ત્યારે ઓથે ઊભું રહી જવાનું એવું છે એટલે નાઈ લે એમ શાળામાં શિયાળામાં વેકેશન એવું છે હવ ટીકડી લઈ લેવાના ઠીક કોઈ વાંધો નહીં બાપુ તો એટલે તક નદી તો બધા આવી જાઓ સ્નાન કરી અને તમારી બાજુમાં પણ હું બેઠી જાઉં બતાવી દઉં આમ જય સરસ્વતી આમ જય સરસ્વતી આમ જય ગોદાવરી આમ જય ગોદાવરી આમ જય ગંગા આમ જય ગંગા 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 કરો માં કો ગંગામાં છે સૂટું સંપલું આવા દેશે એ બાપુ તમને મને નહીં તમે બોલ્યા એ વાત એ છે આમ જય ગટેશ્વરી અહીંયામાં તમારે શેલાને મોકલી દેજો જ્યાં સારું લાગે અહીંયા સાણ કાઢી આવો કાંઈ વાંધો નહીં બાપુ બેટા હાલ હાલ એ કળ કળ વેતી ગંગા રે